હેલો ફ્રેન્ડ, તો કેમ છો? સવારમાં સૌને ગુડ મોર્નિંગ. અત્યારે વાગી જશે સવારના 7:30 પણ 8 વાગી જશે. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય, ટી શર્ટ પહેરવાનું બાકી છે. ચાલો હજી નાહીને તેવા ખાલી આપણે ચા બા બની ગયેલી છે તો બની ગયેલી એટલે વાંધો નહીં. હવે પણ ગરમ પડવી પડશે એટલે આપણે પહેલાં ચા નાસ્તો કરી લઈ. અને અમારા ગુડુબેન જો અહીં અત્યારે તાર થાવ એવા કા સામે તો થઈ જાવ તાર હાલો હરખાય હે હરકી તાર થઈ તો આજ આપણો બર્થડે છે. એક કોમેન્ટમાં ખાલી હેપી બર્થડે લખી દેજો બધા. આપણે એવું શું કહે ઉજવણી તો કોઈ કરતા નથી, પણ આ તો ખાલી છે. આપણે કઈ જે ઉજવણી નહીં કરી આપણા બર્થડેની આજ સુધીમાં લગભગ 27-28નો બર્થડે આવી ગયો છે આપણો. લગભગ 28માં છે, બને લગભગ તો 28માં છે, પણ આપણે કઈ ઉજવણી કઈ દિવસ કરી નથી. તો એ ખાલી એક હેપી બર્થડેની કોમેન્ટ મારી દેજો. બીજું અમારું ગુડુબેન તો પાવડર ને એવું બધું લગાડી લે છે, પણ મોવા ના બાંધતા આવડતા. કા પપ્પા કે તો હું બાંધું ના એટલે હું કહું તો બાંધે. હાલો બાંધ દવા ઉભી થાય. હાલ અમારો ગુડુબેન ને આજ મોવાળા બાંધી દેવાના છે. કા તેલ પેલ નાખ્યું કેમ નો ધોઈને બી આવ્યું ખાલી તેલ ને નાખવાનું તો આપણી પરીક્ષા પરી તો તાર કરી દેવી પડે. કા તારકી ઉભી રહે. હાથ ફોટ નું ઢીંગલું છે. કા हाथ खोट में ने हाथ खोट मतलब क्या है? हाथ खोट ये तो तुमने आवड़े नहीं तो हूँ कम हो सब મને તો આવડે. हाथ खोट ये शब्द हूँ बोलता ये मने कमेंट कर दो. એને નો ખબર કે એને બોલવાનું ખબર હે કે એને ખબર છે, મને નહીં બોલતા આવડે કે એમ કે હાથ ખોટ ની એટલે લાડકવાઈ થાય. લાડકવાઈ પાવડર નું આજે સોડાડ લીધું. કા કાદર બાજુ કરી નાખ્યો હાથે. સાદું પી લીધું બાકી છે. હાલો થઈ ગયા મારું ગુડુબેન. હવે જો કપડા જપના હે તો હકેલો મળો તો હીવાને બેહો તો હાલ ઉતાવળ રાખો પછી હાલો એકદમ कपड़ा ठीक करो. साइन लगाना है. લગાડી દીધેલો છે. હું લગાના છે તો कौन लगा रहा है? ત્યાં લગાડ્યો. બીજું કોણ લગાડી દે અહીંયા? मैं तो अभी काश में जोई नहीं. काश में जोई नहीं. देखा હું રે જોઈ લેશ. દેખા હું જાય ગુરુને મારા ટીકોડે આવવા નહીં દીધું. હવે ત્યારે વાગી જશે 12. જવાનું બનાવવા મળી સબ્જી. શું બનાવવા મળી? હે દાલ પાલક. શું બનાવશે? દાળ પાલક. આજ મારો બર્થડે છે તો કંઈક સ્પેશિયલ નહીં બનાવવાનું? કઈ લાવે તો બનાવ ના. હું લાવે તો બનાવવાનું? તા બધી છે તો ખરી. આ દાળ છે, પાલક છે, કંઈક અલગ. નો ગમે બર્થડે મે એવું દાલ પાલક તો બાળક ખાતા હોય. કુકરમાં હું કહું વેફર તલતી એને આગળ કઈ ગઈ બનાવવાનું તો વેફર તરતી એને તાઈ ગઈ ના તો આગળ વાસ તો આવતી હતી બટેટા વેફર તલતી એવી. બટેટો નહીં તો क्या था ઓલું ફૂલગોબીનો ગોટા બનાવવું છે. શું બનાવવાનું છે?
ફૂલકોબીનો ગોટા બનાવવાનો છે. ફૂલકોબીના ગોટા બને. હમ. ફૂલકોબીના ગોટા ફૂલેવાળાને વાપી નાખ્યું ને એવાના ગોટા બનાવી છે. કેવા પેલા કેવી રીતે મેં તો કઈ ગયા ને સાંભળ્યું પણ આ જાને શરૂ કર્યું છે ફૂલકોબીના ગોટા વાળું. ફૂલકોબીના ગોટા તમારા આસામમાં ફૂલકોબીના ગોટા બનાવે. પાલકનું દાળ બોલો. પાલકની દાળ તો એ તો સાંભળ્યું, એ તો જોયું, એ તો ખાધી છે ઘણી વાર. ફૂલકોબીના ગોટા ને કઈ દેખાતા નહીં ખાધું. નહીં. એક બાર ખિલાયા था યાદ કરો. ફૂલકોબી શાક બનાવે તો કોઈને નહીં ભાવે તો ગોટા બનાવીને મજા આવે. હે અજમા અજમા. અજમા હમ. પછી સોડા ખા થોડા ડાલું. અજમાન સોડા ખાન ને નમક એટલું હાલદો કાલાળા ને આવું ઘાની ડાલવાનું. એક ગમે એક મસાલા ડાલે. પનીર મસાલા એટલું ડાલવાનું માં. છાના લોટ. चना लोट फैलाता है ना, नमक डाल दिया. हरवाल तो फूलो ना भोज बनाए. आले आले हाल खावाल. बर्थडे આપણો છે પણ એને આજ આપણે ખવડાવવું પડશે. હવે દહીં આપ્યું તું એને કે नहीं તો आले सुकिया. તો જો આપણે છૂટક્યાટું છે ને અમારે રોજ દહીં બનાવીને રાખવું પડે. દહીં ને રોટલી જ ખાય. ગુડે વાઈટ કરી દાંજો ફૂલેવાના ભૈજા પણ પેશ આમ જો ખજૂરભાઈના સિંગ તેલમાં આવો પાછા. ખજૂરભાઈનું સિંગ તેલ છે ભાઈ. ખજૂરભાઈનું તેલનો ખજૂરભાઈનું તેલ ખાઈ ગયા. અમારો બીજો ડબ્બો છે. આ તેલ છે કઈ શું છે? क्या ये कपड़ा से साफ कर देना. गिर गया है, डब्बा फूटने गया है ना. તેલ જ ઢોળવાનું છે જો. તેને સોયલું કરી દેવું પડશે ને. એકાદ રોટલી ખાય ને. ये दो बाद में भी खाए देते. ખાવું છે સોડકી ખાવું છે કા એ બી ગીજો अले આપણો બર્થડે છે એટલે કઈ દઈ ન કરો તો ને આપણે રોજ દઈ છે. આપણે બર્થડે માં કઈ સ્પેશિયલ છે એવું કઈ નથી. રોજ રોજ દહીં ખાવું તો ખવડાવવું પડે. રોજ દહીં. મમ્મી એમ કે આ કઈ તરાતું નથી, આ છૂટકી હતું છે એમ કરીને મને આપ્યું નહીં. તો પેલો તો કયો પેલો અમાર છૂટ કરે છે કા કડક કડક. दूध पीवा, दही पीवा, आड़े दूध पीवा. હું ઘરે દૂધ જ પીતી. सुबह दूध नहीं पिया था तुम? કઈ નહીં દૂધ પીતું. सारे खाने. એટલે ખોટા રહી હું તમને અમાર કેમેરામેન છે ગુડ કેમેરામેન. તમાર ગુડુબેન કેમેરામેન થઈ ગયા. અમારે કેમેરામેન. એ પપ્પા આ છૂટકી જોતો ફોટાના હું જ જવે છે. જોતો ઈ એમ કે આ નવું કેમેરામેન કોણ આવ્યું એમ કે. હાલે અહીંયા આપ્યું એને ખાતું ને અહીંયા કચરામાં અહીંયા ખાવા જાય. જો ટમેટા ને કસ જોઈ લો દોસ્તો આપણા બર્થડે માંથી સ્પેશિયલ ફૂલેવરના ભજીયા, પછી
બટેટાની ચોખાની વેફર, પછી શું છે ગોળ બટેટાનું શાક છે, રોટલી છે, દાળ છે, પાલક ભાજી છે, પાલક દાળ. પાલક દાળ, ફુલેવરના ભજીયા, ત્યાં નવી પણ હા મજા ખાવા. તમે ટ્રાય મારજો ઘરે બનાવજો. મેં તો પહેલી વાર ખાધા એ ફુલેવરનો ભજીયા. પણ થોડા કકડા હોવા જોઈએ તો મજા આવે છે. કુણા કુણા ન બનાવતા નકર નહીં મજા. ની દાળ, લો નહીં તો મિત્રો આપણે આ થઈ ગયું જમવાનું પૂરું. જૂન કરવા મળી છે હવે હજેરો. શું કે હજેરો કે તમે શું કહો? હજેરો કે શું કે? અમે તો હજેરો કહી. તમે खाने पे उभा था खाना खा के खत्म हो जाए फिर जो साफ सफाई करते हैं उसको क्या बोलते हैं हम गुजराती में हजेरो क्या है. તો ભાઈ આ તો આજ આપણો બ્લોગ, આપણો સ્પેશિયલ બર્થડે બ્લોગ, આપણો બર્થડે સ્પેશિયલ બ્લોગ હતો. અને આપણને ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુકમાં અત્યારે બપોર સુધીમાં જેટલા પણ મિત્રોએ આપણને વિશ કરો તે બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે પછીના જે કંઈ વિડીયોમાં અથવા તો કોમેન્ટમાં કે પછી હવે પછીના જે કંઈ વિશ કરશો તો તમને પણ એડવાન્સમાં ખૂબ ખૂબ આભાર તમારો. અને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને પાછા મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.